હો 200 વાર દીધું મો કહું કે હા ભરભુભાઈ હારો કીધો ભરભુભાઈ મારે ભલો કીધો આપણો જોધરીનું દવાખાનું જોધરી પ્રભુભાઈ જોધરી એટલે જોધરી બીજું એડવાન્સ હોસ્પિટલ પાટણ અને દર અમારો નજીકમાં પડે છે પાટણથી દર શનિવારે આવે છે ઝાડા એટલે અમારે 1500 રૂપિયાનો ગાડીનો ખર્ચો બચી ગયો ઘરનું ગાડી અમે લઈને જો એટલે 200 રૂપિયામાં અમે લઈને પડતા થઈ જાઉં એટલે સાહેબ એટલે સાહેબ બંધે એમને એમ આવતી હતી સંભલ પહેરો હાથો પગ લપસી ગયો આટલી વાર થી 6:30 વાગે આખો કામ કર્યો ભેંસ દોઈને પછી આવતો આગળ ચૌધરી વર્ધાભાઈ અણદાભાઈ અમારે મમ્મી લેવા જતા ઘાસચારો બરોબર એમાં ધરો હતી એટલે ઘાસ ઉપર હતું એટલે પગ લપસી ગયો એટલે અહીંથી ફ્રેક્ચર થઈ ગયો એટલે ફ્રેક્ચર થઈ ગયો એટલે એ તો રાડો કૂકવા કરે કે અમારે દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાઓ એટલે અમે કીધું હવે અમારા હંગાતે કોણ આવશે એટલે મારા ઘેરથી અને અમે 2 જણા ગાડી લઈને ઘરની ગાડી લઈને દિગુદર ગયા કીધો કે હું સોથી નાખશે પછી પ્રભુભાઈ કરી જા તકલીફ કોઈ નથી થતી સીધા પાટણ જતા રહીએ એટલે અમે પાટણ જતા રહ્યા ત્યાં મને સુવિધા હતી અમારા મમ્માનો છોકરો તો એ અહીંયા આવ્યો તારાભાઈ નામનો એ આરટીઓમાં હાલમાં પાટણ નોકરી સાહેબ કરે છે એટલે અહીંયાને કીધું કે સાહેબનું રિઝલ્ટ બહુ સારો છે અમે જતા રહ્યા પાટણ સીધા એટલે રાતનો 12 વાગી જાય સાહેબ 2-3 કલાક તો સાહેબ દિગુદર થઈ જાય મને એટલે 12 વાગે એટલે ભરભુભાઈને મો તો સાહેબ ઓળખો નહીં ભાડે ગાડી લઈને જા અમે એટલે મેં સાહેબને કીધું સાહેબ તમે કોણ કે હું ભરભુભાઈ તાર હું સાહેબને ઓળખાણ થઈ અમારે ત્યાં કિરણભાઈ હતા અમારા ગામના વિનોદભાઈ મોતીભાઈ હતા એને બહુ સારવાર આલી કે રાતનો 12 વાગ્યા છે 1.5 કલાક પછી ઓપરેશન આપણે કરી નાખશું અમે કીધું સાહેબની શીખર કેવો રિઝલ્ટ છે નથી એટલે 1.5 વાગે ઓપરેશનમાં લીધા અને 3 વાગે 1.5 કલાક અમારું ઓપરેશન 1.5 થી 2 કલાક ઓપરેશન ચાલુ થયું પણ ઓપરેશનનું રિઝલ્ટ બહુ સારું ઘડીક અમને કીધું શીખર કેવો ઓપરેશન કરશે ભરભુભાઈ પેલા પાકો શીરો કરીને આલતા રેડી ભાવતો મેં મહિનાથી ફેર પડે થોડો રોટલી ગવાની રોટલી સાહેબની ઓળખાણ થઈ સાહેબ કે બહુ સારા છે અને મોકો સાહેબને કહો તમે 100 વર્ષ નહીં 200 વર્ષ દીવું છો તમારા અમારા ગામમાં એના પછી તો એના આગળ અમારે દરબાર દીપસિંહનું ઓપરેશન એમના ભાઈનો ભરતસિંહનું ઓપરેશન કર્યો એનું રિઝલ્ટ સારું આમાં બધા ટકડા થઈ જાય સાહેબ એક્સિડન્ટ થયું હતું ને બધા પગ ભાગી ગયો અહીંયા બધું કોઈ કહેતા નહોતું કે હામું થશે પણ અહીંયાને અમારે આગળ પણ અમારે સાહેબ ઓળખાણ નહીં એટલે અમે શું કરો એટલે અહીંયાને પગ ભાગી ગયો એ પહેલા જ્યાં અત્યારે એ તો બાઇક ચલાવે છે ટ્રેક્ટર ચલાવે છે પછી એના પછી અમે જ્યાં અમારા ગામમાં એના પછી 3 ઓપરેશન થયા છે અત્યારે એટલે સાહેબનું રિઝલ્ટ સારું છે હું તો કહું આ સાહેબના દવાખાના સિવાય ચોય જવાનું નહીં પ્રભુભાઈ તો આશીર્વાદ આપો છો તારે તો નકે તો પાલડી સોથી નાખત આ તો ઓળખે જાબરા એટલે આગ પડે નકે હજી તો રસી થાત ખાટા પડે આ મારા ગામની મારા હતી છે ઈ બાપડી હોય રસી થઈ ગઈ પ્રભુભાઈ હાથી કરી છે હોય આ ગામની મારા નામ અમથું આ દુકાન રી ને આગલે ઘરે પ્રભુભાઈને હું તો કહું રિઝલ્ટ સારું છે બધાને કેવું છું પ્રભુભાઈ દવાખાને તમે જાજો